રાજ્યના શાળા સંચાલકો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। એફઆરસી અને ભરતીને લઈને સરકારને કોર્ટમાં પડકારશે। શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની જગ્યાઓ ખાલી છે। રાજ્યની 15,000 સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા પણ માંગ કરાઈ છે। એફઆરસીને 8 વર્ષ બાદ પણ ફી સ્લેબ ન વધારતા માંગ કરાઈ છે। પ્રાઇમરીમાં 22,000, સેકન્ડરીમાં 30,000ના સ્લેબ કરી આપવાની માંગ છે। સામાન્ય પ્રવાહમાં 35 અને વિજ્ઞાન પ્રવાહમાં 40,000નું સ્લેબ કરી આપવાની માંગ ઉઠાવવામાં આવી છે। 2007થી અમારી શાળાઓમાં ક્લાર્કની ભરતી થયેલ નથી અને ક્લાર્ક અને પટાવાળાના ભરતી માટે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં એ અમને હજુ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી। તો એ સંજોગોમાં આજે સર્વસંમતિથી એક ઠરાવ કરવામાં આવ્યો કે રાજ્ય સરકાર આપણી વિનંતીઓને કોઈ ગ્રાહ્ય રાખતી નથી। તો એ સંજોગોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈ અને આ અંગે ન્યાય મેળવવા 22,000 અને સેકન્ડરીમાં 30,000, હાયર સેકન્ડરીમાં 35,000 અને વિજ્ઞાન પ્રવાહમાં 40,000 ફીનો સ્ટેજમાં સુધારો થવો જોઈએ, એના માટે અમે હાઈકોર્ટમાં જવાના